નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકામાં ચૂંટણી પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સઘન. અધિકારીઓએ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી. આવનારી ધોળકા નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. આ સંદર્ભે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ ઝાડ, ધોળકા ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ તથા પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશી આજરોજ ધોળકા ખાતે ડિસ્પેચ અને રિસર્વિંગ સેન્ટર તથા ચૂંટણી સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી દેખરેખ, પોલીસ બંદોબસ્ત અને પ્રવેશ નિયંત્રણ અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન ધોળકા ટાઉન પીઆઈ, ધોળકા રૂરલ પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ સહિત ધોળકા પોલીસ સ્ટાફ હાજર હતો. અધિકારીઓએ પોલીસ કર્મચારીઓને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા તથા મતદારોને નિર્ભય વાતાવરણ ઉપલબ્ધ કરાવવા સૂચનાઓ આપી હતી. ચૂંટણી પૂર્વે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા ધોળકા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ વાહનોની તપાસ સહિત સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી રહી છે. આજે એસડીએમ ધોળકા અને ડીવાયએસપી ધોળકા સાથે અને પીઆઈ ધોળકા રૂરલ, ધોળકા ટાઉન સાથે બીપી દાવડા સ્કૂલને વિઝિટ લેવામાં આવી છે. આ બીપી દાવડા સ્કૂલ જે છે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે ઇલેક્શન છે એમાં ડિસ્પેચ, રિસીવિંગ સેન્ટર, સ્ટ્રોંગ રૂમ રીતે આ યુઝ કરવામાં આવશે. અને આ સ્કૂલમાં શું વ્યવસ્થાઓ છે, સ્કૂલમાં સિક્યોરિટીનો શું કઈ રીતે સીસીટીવી કેમેરા લગાવેલા છે એ તમામ વસ્તુ ચેક કરવામાં આવી છે. અને હું પ્રશાસન તરફથી તમામ વોટર્સને હું વિનંતી કરું છું કે બધા ઉત્સાહપૂર્વક અહીંયા વોટિંગ કરે અને કોઈ પણ પ્રકારની ભય વગર અને નિરાંકે બધા મત આપે પોતાનો. અને તમારી જે તમારા મતદાનની બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એને કારણે તમારા ઘણા જે નાના મોટા જે અહીંયાના લોકલ મુદ્દાઓ છે એમાં તમારી ડિસિઝન મેકિંગમાં તમારી પાર્ટિસિપેશન રહેશે. અને પોલીસ તરફથી અને પ્રશાસન તરફથી તમામ પ્રકારની અહીંયા પગલાં લેવામાં આવશે કે કોઈ પણ પ્રકાર તમે કોઈ ધાક ધમકી ના આપે તો બધા વ્યવસ્થિત રીતે વોટ કરે અને વધારે ઉત્સાહપૂર્વક વોટ કરે. એને માટે પ્રશાસન તરફથી હું આપને વિનંતી કરું છું. અને એની સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી આખા જિલ્લામાં ઘણી બધી ચેકપોસ્ટ ઊભી કરેલી છે. ઘણા બધા વ્હીકલ ચેકિંગનો ડ્રાઈવ રાખેલો છે. તમામ હિસ્ટ્રી ચીટર્સ, તમામ જે બુટલેગર છે, તમામ જે જૂના જે ગુનેગારો છે એ તમામને ઉપર અત્યારે વોચ રાખવામાં આવશે. અને કોઈ પણ પ્રકારનો અવિચ્છનીય બનાવ ના બને એને માટે અમે અમદાવાદ ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.